બતાવી રહ્યા છે ભારતીય સેનાના બદલાના એ દ્રશ્યો ઓપરેશન સિંદૂર 9 જગ્યા એર સ્ટ્રાઇક આતંકી અડ્ડા ધ્વસ્ત પહેલગામનો બદલો ભારતીય સેનાએ લઈ લીધો છે। જે પરિવારના લોકોએ પોતાના સ્વજન ખોયા હતા તેની પ્રતિક્રિયા આપ સાંભળો તો આપને થશે કે કેટલું મોટું કારનામું કરી દીધું છે। તેમના પરિવારજનોએ કહ્યું કે 15-16 દિવસથી એવું લાગતું હતું કે કંઈક ભાર છે છાતી ઉપર, હવે ભાર ઓછો થઈ રહ્યો છે। જેવા રાતના 2 વાગે તેઓએ સમાચાર સાંભળ્યા કે ભારતે કરી છે ઓપરેશન સિંદૂર હેઠળ સ્ટ્રાઇક, અને આ સ્ટ્રાઇક ક્યાં કરી? એ આતંકીઓ ઉપર, એ આતંકીઓના આકા ઉપર, એ આતંકીઓના મકાનમાં, એ આતંકીઓના ઘરમાં ઘૂસીને કરી છે। ઓપરેશન સિંદૂરમાં જે સફળતા મળી છે 62 જેટલા આતંકીઓનો ખાત્મો કરી દેવામાં આવ્યો છે। 9 જગ્યાએ જે સ્ટ્રાઇક કરવામાં આવી તે 9 જગ્યાની આ સ્ટ્રાઇકની અંદર એ વાત સ્પષ્ટ હતી કે સીધું નિશાન આતંકિસ્તાન છે। આતંકિસ્તાન, આતંકિસ્તાન અને આતંકિસ્તાનના એક કેમ્પ છે કે જ્યાં આગળ ભારત તરફથી કોઓર્ડિનેટ સાથે હુમલો કરવામાં આવ્યો હતો, ઇન્ટેલિજન્સ તરફથી કોઓર્ડિનેટ્સ મળ્યા હતા। આ ચારે તસવીરો સ્પષ્ટ કરી રહી છે કે કઈ રીતે ભારતીય સેના રાત્રિ સમયે પણ સૂરજ ઉગાડવામાં સક્ષમ છે। સૂરજને રાતના 2 વાગે પાકિસ્તાને જોયો છે। આ ધડાકાના દ્રશ્યો આપ જુઓ, સૂરજ જેટલો પ્રકાશ આપે છે તેથી વધારે પ્રકાશ કદાચ આ મિસાઇલે પાકિસ્તાનની અંદર પડી રાતના 2 વાગે અને પાકિસ્તાનને આપી દીધું છે, અને સ્પષ્ટ કરી દીધું છે કે જો ભારત સામે હવે આંખ ઊંચી કરી છે તો આંખ નહીં, આખે આખું શરીર લઈ લેવામાં આવશે। આ નવું ભારત છે અને આ નવું ભારત તે રીતે જ કાર્યવાહી કરશે જે રીતે કરવી જોઈએ, ન કે કોઈ ઇન્ટરનેશનલ દબાવમાં આવશે, ન કે કોઈ એ વિચારમાં આવશે કે આનાથી ભારત પર અથવા તો અન્ય દેશો ભારત વિશે શું વિચારશે। કારણ કે પાકિસ્તાન કે જેની નાપાક હરકતો હંમેશા શરૂ રહી છે, જે ન સુધરવાની વાત કરે છે, જે ફક્ત આતંકીઓનો બાપ બનવામાં ખુશ છે, તેને કહી દીધું છે કે તું આતંકીનો બાપ બન, પણ તારો બાપ પહેલા જે હતો છે અને એ જ રહેશે, અને એનું નામ છે ભારતીય સેનાએ એ ફરી એક વખત કરી દીધું છે સાબિત કે કઈ રીતે ભારતને બદલો લેતા આવડે છે, કઈ રીતે ભારત જે છે તે આ આતંકીઓનો ખાત્મો કરી શકે છે। ઓપરેશન સિંદૂર ચલાવવામાં આવ્યું, 9 જગ્યાએ સ્ટ્રાઇક કરવામાં આવી, આતંકી અડ્ડા ધ્વસ્ત કરવામાં આવ્યા છે, પહેલગામનો આ જે બદલો છે તે લેવામાં આવ્યો છે, અને આ ચારે દ્રશ્યો સ્પષ્ટ કરી રહ્યા છે કે કઈ રીતે સફળતા મળી છે। સૌથી વધારે આપને એ પણ જાણકારી આપી દઈએ કે જે પ્રાપ્ત થઈ રહી છે ઓપરેશન સિંદૂર, સૌથી પહેલો જે વિડીયો છે 9 સેકન્ડનો એ સ્પષ્ટ કહી રહ્યું છે કે પહેલી મિસાઇલ પડી તે સમયનો। हिंदुस्तान ने कर दिखाया जिसकी हिंदुस्तान के अवाम को अपेक्षा थी। हमारी तीनों सेनाओं ने मिलजुल कर ऐसी कार्रवाई की है जिसमें पाकिस्तान के 9 टेररिस्ट कैंप्स को जो है उनको बर्बाद कर दिया हर प्रकार से। पाकिस्तान ने 6 को एक्सेप्ट किया है और कहा है कि उनके तकरीबन 8 लोग मारे गए और 35 लोग घायल हुए हैं। वास्तव में उनकी कैजुअलिटीज बहुत बड़े भयंकर हुई हैं, बहुत बड़े तादाद पे हुई हैं। हो सकता है कि हाफिज सईद, मसूद अजहर बिकम पार्ट ऑफ हिस्ट्री, लेकिन इसके बारे में जानकारी बाद में मिलेगी। पाकिस्तान ने जबरदस्त कोशिश की है रिटेलिएशन करने के लिए। कहा जा रहा है कि उसका एक हवाई जहाज मार गया है जिसने बॉर्डर क्रॉस करने की कोशिश की है, लेकिन उसकी अभी पुष्टि नहीं हुई। साथ ही साथ उन्होंने लाइन ऑफ कंट्रोल के ऊपर सिविलियन टारगेट्स को अटैक करने की कोशिश की है, वहां शेलिंग हो रही है। हिंदुस्तान बहुत कड़ा जवाब कार्रवाई कर रहा है और पाकिस्तान को जबरदस्त पनिश कर रहा है। मुझे पक्का यकीन है कि पाकिस्तान की तरफ से कुछ ना कुछ रिटेलिएशन तो होगा, लेकिन हर प्रकार से हम तैयार हैं। जहां तक हिंदुस्तान का हमला था, उनकी एयर डिफेंस रिसोर्सेज ने एक हमले को भी डिटेक्ट नहीं किया। हमारा जो ड्रोन था उनके एरिया के ऊपर घूमता रहा, काफी देर तक टारगेट को सिलेक्ट किया, आइडेंटिफाई किया और उसको फिर एब्सोल्युटली बर्बाद किया, लेकिन उनका एयर डिफेंस ने उनको डिटेक्ट नहीं किया, न्यूट्रलाइज नहीं किया, ना ही उनकी एयरफोर्स कुछ कर सकी। इसके बावजूद कि पाकिस्तान की आर्मी, पाकिस्तान की एयरफोर्स, पाकिस्तान की नेवी फुल अलर्ट पर थी। और ये जो ऑपरेशन था ये तीनों सेनाओं ने मिलकर किया, ऐसे हथियार का इस्तेमाल किया जिससे हमको बॉर्डर को क्रॉस करने की आवश्यकता नहीं हुई थी। તો હવે 90 સેકન્ડનો એક વિડીયો અમે આપને બતાવી રહ્યા છે કે જે આખો હુમલો થયો હતો એ 90 સેકન્ડના વિડીયોની અંદર આપ જોઈ રહ્યા છો કે જે રીતે આપે હાલમાં પણ રક્ષા વિશેષજ્ઞની વાત સાંભળી કે પાકિસ્તાન તરફથી જે હુમલા થયા, જે સ્વીકાર કરી લેવામાં આવ્યા છે, ભારત તરફથી જે હુમલા થયા તેમાં તેઓ 9ની બદલે 7ની વાત કરી રહ્યા છે। તેઓ સ્વીકારી રહ્યા છે કે અમારા પર હુમલો કરવામાં આવ્યો છે, પરંતુ તેઓ તે નથી સ્વીકારી રહ્યા કે તેઓના આતંકીઓ પર હુમલો કરવામાં આવ્યો છે। તેઓ જ્યાં પોતાના આતંકીઓને સાચવીને રાખતા હતા તે આતંકીઓના મકાનો ઉપર, તેમના લોન્ચિંગ પેડ ઉપર હુમલો કરવામાં આવ્યો છે। 90 સેકન્ડના વિડીયોની અંદર
જે એક બાદ એક મિસાઇલ પડી રહી છે એ સ્પષ્ટ કહી રહ્યું છે કે કઈ રીતે ભારતીય સેનાએ કોઓર્ડિનેટ્સનો ઉપયોગ કરી અને કોઓર્ડિનેટ્સનો ઉપયોગ કર્યા બાદ એ જગ્યા ઉપર મિસાઇલ લોન્ચ કરી હતી. હાલમાં જે પ્રાથમિક જાણકારી છે તે પ્રમાણે ફક્ત 24 મિસાઇલ લાગી છે ભારતને પાકિસ્તાનમાં જઈ અને બદલો લેવા માટે. આ 24 મિસાઇલે કામ કરી દીધું છે ભારત તરફથી, જે વારંવાર પહેલાથી જ કહેવામાં આવતું હતું કે ભારત સામે હવે આંખ ઊંચી ના થવી જોઈએ. આ નવું ભારત છે, આ નવું ભારત નહીં મૂકે. પરંતુ કેટલાક લોકોને સમજમાં નહોતું આવતું. હવે કદાચ તેઓને હવે ઉપર જઈને સમજમાં આવી ગયું હશે કે જે કર્યું તે ભૂલ થઈ ગઈ ને એની આવનારી પેઢીને પણ સમજમાં આવી ગયું હશે કે જે અમારા આકાઓ અથવા અમારા વડીલો કરીને ગયા તે ખોટું કરીને ગયા, તેનો ભોગવવાનું અમારે આવ્યું છે. સૌથી